ગેડુજી એ ગેડુજી એલા ગેડુજી થઈ ગયા આ રો રાજુજી સાહેબ ઓહે ઓએ શું કહો તું બોલો ચમ તિયા નહીં છે આજી ચમ તૈયાર વળી અલ્યા તમને ખબર નહીં મારા ગાના હોટ લેવા જવાનું તો તમને કીધું નહીં કાલનું અલ્યા કીધું તો પણ મને તો વિહરાઈ ગયું અલ્યા તમને છે ને વીરે જાય હેડો તિયાર તો ફટાફટ હેડો તૈયાર તો હું છું હા અને શું ચાદર કર્યું છે ચાયદાન તો વળી કોઈ લઈ નહીં જાવ ચમ આજે ઘણા જણા તો 3-4 જણા છે બે બાઈક લે એક તમારું ને એક લે પેલા વિરાજીનું શું લેવા મારું બાઈક લેવું છે ચમ લ્યા તારી મારે ખોટું વધુ પેટ્રોલ છે અલ્યા પેટ્રોલ નખાવશે રૂપિયા 50 રૂપિયાનું તમારે 50 રૂપિયા ચો જાય ડાબ દુસ્તા તો હાલ પેટ્રોલ નો ભાવ અભ્યો છે હા તો બ્લેઝર માં થાસી જાય તો નખાવશે હેડો 100 રૂપિયાનું નખાવશે તમે તમારું બાઈક લેજો ના માર બાઈક આ તો એન્જિન ખરાબ જોયો કો અલ્યા ગેડુજી કોઈ ખરાબ નહીં છે ને તમારે એન્જિન તો હમણે બનાવરાવ્યું છે તમે જૂઠું બોલો છો એટલે હમુ કરવા વડિયાળા ને કોઈ વાઈટ ટાઈપિંગ કરાવ પડે હીરો દુકાન વાળા મને કીધું તો જ મેં કે હવે બોધનો મેલવા આવું છે એ તો કોઈ હોતો ના હવે આપણે બે જણા લે ના ના પેલા વિરાજી ની હશે બાઈક તો વિરાજીને સે કરી પણ વિરાજીને લે રખુજીને બે જણા ને આપણે બે જણા હારી લે હારું તો તમારે આપણે બે જણા લેવાનું કે મારકન પણ બાઈક નહીં છોકરો બહાર લઈને ગયો ઈ તો આ છોકરા બોલ કોણ લઈને આવશે પણ એ તાર નહીં આવવાનો તો હીરો કાલે આવશે તે પણ રાજુજી મારા ને બાઈક નું સેટિંગ આવે તમારે આ શું કોણ બોતો પહેલા ગેડુજી હવે લેજો ને હવે 4 જણા બદલે ઈકો કરે ને 1000 રૂપિયા ભાડું ખોટું શું લ્યા ભાગું કહી દો હવે તમે તમે છે ને અહીંયા જઈને ફરી જાઓ છો ના નહીં ફરું મને ખબર છે પણ તમે ચિંતા મત કરો ના ના ખાવ તો પછી મારો વિશ્વાસ મત કરતો ભાઈ ઈ તો તમારા વિશ્વ અમે ચેક કરે છો તમે હેજો અજવાલ કરો ને ફટાફટ તૈયાર થોડો તમે હેડો હું આવું થોડો ઘૂંઘરો પડે ધૂળ પડે અલ્યા તમે તો ડોશીના ગોલા ગોલા રહ્યા ઝાડ જોયો તાર હાલ લુગડા ધોતા તાર શું ડોશીના ઘૂંઘરો મારા પડ્યા તો ધોતો ડૂસીનો નતો ધોતો અલ્યા તમારા ને ધોતા હોય ને તમે તો ડોશીના લુગડા ધોવા એવા છો જોડો બતાવો વાર મારો ઘૂંઘરો જ નહીં ઈ તો હવે કોઈ જોવા નહીં મારે તો તારે હું હુકવીને આવતો રહ. તમે ઉભા રહો બે ખાલી ઓકે બતાવ તું ફટાફટ પાછા જાઓ ભાઈ હુકવીને રહે. એ હારું ઉભા રહે તું પાછા અમે વધ જોવા આવો તમે ફટાફટ તમે એ જીગર કેટલી વાર કરો છો કાલનું કીધેલું છે ને હજી તૈયાર નહીં થાય તો તમને ના ખબર પડે ઈ તો ડૂસી ઉભો પર હેડો ઈ તો ડોશી નથી તેમાં ડોશી લે ઉભો કરો એટલે મારો હતો ડૂસીનો નતો ઓય મારો લુગડો હતો ડૂસીનો તમારે લેવા જોય હું શું લેવા ડૂસીનો લુગડો ધોતા છે વાત કરો છો લેડો બાઈક ચાલુ કરો પરું પેટ્રોલ ભાવ નખાવું પડશે હો ને પેટ્રોલ તો હું નખાવ તમે શું લ્યા ચિંતા કરો છો હવે તો હેડ તો આપવું પડશે ભાવ નખતો મારે હું ના ના તે આ તમે તાર જાતા પેલ પેટ્રોલ પંપે ઊભું રાખજો ભાઈ કે હું પેટ્રોલ પંપે જાય જવાનો તારે અમે ચિયા દાડે તમે ના નખાય પેટ્રોલ એમ કહેતો તમે ડૂસી આગળ જ્યાં દરવાજા છે માર બાપો પછી આ દરવાજો નો પડી કૂતરે પે તો વાગજો પરો તાક વળી તમને ઘમણ કરશે વળી ડોશી તમને વળી તમારા ડોશીનું તમે ખબર છે મને તમારા ડોશી તમને બોલકણી જઈ તો ઈ તો તારે એવું રહેવાનું પણ મત આણ ખખરી વાત કરો તો તમારે ખબર તો હજી ખબર એકલા નહીં પણ તમારે તો વાંચીને કાચી વાળણ ખખડતા હોય છે ઝાડ ધોવી તારી ઘરનું કામ તો કરવું પડે ઈ તો કરે ઘરનું કામ તો કારણ તમે વિરાજ ઇન્ડિયા જ આવે છે તું પાછું હોય તમે નહીં કરતા ઘરનું કામ અમે કરે છે પણ તમારે ગુણ નહીં કરતા સાર કોણ જતું હોય છે ઈ તો સાર તો લેવી પડે વાત કરો પેલો સોન ઉપાડતા હો છો ઈ તો હોદનું વાટકો ભરીને દૂધ ધોવે ખબર છે પીવા તો આવા નવા જેમ તો દૂધ વાટકો ભરીને પીવો હતો તો હમત નહીં થતો શું કરું કેતું હોય શિવા આ જોવા કા ઓહો જોવા કા જોવા કા ના, આ તો કોઈ જા, જા, ફોન જોવા બીજું છે જ નહીં લ્યા. આ જોવા કા એ વિરાજી હા ફોન વગર ના થઈ જાય તો શું લે આ રાતુજી અને એ સતા પંખા પાછા પંખો બંધ કરીને જશે ઈ તો એવા છે જ દાવાના છે ઓય સાચી રહ્યો તો થોડો ગાડો લેશો એવો હારો હારો સપનો આવ્યો તો તમે સિગરેટ ચોઈ દે ગાડ્યો પરો દાદા ચિયા વળી સપના કોઈ આયા હતા એટલે ગેડુજી હા. એટલે અહીંયાના હગાને જાવ હોય ને એટલે અમે પહેલથી તૈયાર થઈને હોય આવવાના છો અને અમારા હગા અહીંયા જવાનું છે એટલે ઈ તૈયાર થઈને આયા છો તમે લ્યા તારી પૈસા કાઢતા જોર આવે છે ભૂલી તો ગયો તમે જી નથી ખબર કે પેલા શિવાજીના પૈનાઈને લખવો પડ્યો છે ઓવે લ્યા પણ વિખરાઈ ગયો રો અને ચાર લાય અહીંયા ઘેરે તા ઘેરે લાયા એમ ઓય ખાસા 4-5 મહિના દવાખાને ના 4-5 મહિના રહ્યા છે હેડવાની હાલત નહીં હાલ ઓય ડોક્ટર કહે તમે હે? હેડીને કહો એમ ઓય પટી ગયું પટી ગયું એટલે તાર કે દવા પીને મરી જો કરાવ મેં ના હેડી કો અલા, એમ ના કહેવાય ભગવાન એવું કેવરાવરાય? એટલે તાર છૂટા તો પાર આવે વસમાંથી તમે વળી શું બોલો છો તાર ઇન્ડિયન એમ શું છે હોય હગાવથી નહીં નડતા રાઈ દે ઈ તો નડે ખરી હોટ લેવા જવું પડે વાત કરો હગાના અમારા હવે પૈસા ભાગવાના નહીં ઇન્ડિયન વાજે પૈસા તો ભાગવા પડે તમારા હગાને અમે બોલમણું કરે એટલે અમે અમારા હગાને બોલમણું ના કરવું પડે લ્યા અલ્યા પણ હોટ લીધા હતા કોઈ હાથા થઈ જાય એરા વાત કરો છો હાદાત ના તો પણ યારો તાલવો પડે કે હા યારો આલ્યા હાટા તો વીરા હાથા થઈ જાય એરા હાદા ના તો વિરાજી પણ યારો આલ્યામાં આપણે શું થાય છે અલ્યા અમે તમે નહીં મોનાજો ઉભા રહો મને મોટું ધોવા દે થોડું તમે મોટું ધોવા પડો ને બાઈક લેવા ઉપર છે તમારું બાઈક લઈ લઉં હું તો એટલે ચમ નહીં લ્યો એટલે દીધું
મને મોટી આડા ઉડી છે ને ઈને લ્યો ને તો મેં બાઈક નહીં લેવાનો તારી. તો ખૂબ પર. જો એક વાત તમને ચોખ્ખી કહું પડી હા ઘણા સાધન છે એક તો કરો પડી અલા 4 દાણા બદલે ઈકો ચૂલ્યા કરાવી છે એ તો કરવી પડે તાર હાકા જવું હોય તો એટલે 1000 રૂપિયા ચૂલ્યા તમારા બાઈકમાં 100 રૂપિયા પેટ્રોલ નો શું કરું હું પણ મારે જ નહીં નાખવું પેટ્રોલ અમે શું કરવા ઓઇલ નું કહામણ કુણાલ છે પછી ટાયર નું કહામણ કુણાલે એન્જિન નું કહામણ કુણાલે તમે જ પેટ્રોલ નાખી છૂટા ભાઈ અલે આમાં કેટલું કાશી જાય એક દાડામાં તમારામાં ઘડી કર 2 કલાકમાં કેટલું કાશી જાય રહ્યું કાશી જાય રાતુજી કાશી જાય રૂ વિરાજી તમે બાઈક નહીં લેવાના તો ના. હું મારું બાઈક વેચતા આવું તારે મારે નહીં હમણ આવે તારી. જેમ કરો એમ કરો તાર હું દુધાળવા બાઈક લેતા નહીં, 10 નીચું લેવા કિલોમીટર બાઈક થવાથી દુધાળવા હેડતો હતો છું ચમ પેટ્રોલ મૂકું થઈ ગયું છે હા અલ્યા તમારે કોઈને બાઈક નતા ને મારે બાઈક હતું ઓએ તારે મેં તેડે બિહારી તમને બધાને ફેરવા છે અને આજ મારી વારી આવી એટલે તમે બધા આવા આમ બોલો છો શું અમે એમ બોલો છો હાલ પેટ્રોલ નો ભાવ ભલે ને તાર પેટ્રોલ નો ભાવ ચેટલો હતો તમને ખબર છે અલ્યા અમાર વખતે કહારા નતા ને તમારા વખતે કહારા આયા વાત કરો છો જે તમે રાતુજી તમે એમને ના હતા ઓભળો તમે કેટલું ટોપું કરવું હોય ને તો તમે શું કહેતા જો તાર હેડો મને આટલી સાર વટાવરાવરી હા. પછી હું આવું હેડો જો તાર મને આટલું ટોપું કરવરાવરું પછી હું આવું એટલે તમારે તો ધોન કાઢવા અમે આયેલા છે ઠેસર આવે ને તોય તારે તમે આયા છો ઈ તો વાત સાચી છે પણ કદી તમને કંદી પેટ્રોલ ના પૈસા લીધા તા મેં પછી ચોથી લ્યો જ, મજૂરી કરાવવા ચોથી લ્યો તો પછી તાર હું તો હાલ પેટ્રોલ નખાવું છું કે તમારે ના માર પેટ્રોલ નહીં જોતો તમે તાર 500 રૂપિયા આલ દો હેડો એન્જિન ની કહામણ ઓઇલ ની કહામણ ટાયર ની કહામણ અને પેટ્રોલ 100 રૂપિયા એટલે જ એટલે 100 રૂપિયા પેટ્રોલ ચાલે અલ્યા 150 રૂપિયા નખાય હેડો બસ હા, ના, મેં ના કીધું 500 રૂપિયા કરી નાખો હેડો હું તો લાવું અલ્યા વિરાજી તો 1000 રૂપિયા ગાડી ના લ્યોરી આ પ્લેટિના બાઇક ચમ રાખો છો એવરેજ ભલે તો તેમ જ કહું છું હવે 100 રૂપિયાનું જ ખાય ને તમારે આ તો પણ ગાડી કરો કરી લ્યા તમે ચમ આટલું બધું જોર આવે છે આમ? પૈસા ના ભાગવા નાકાનું બોલમણું કરવું છે અલ્યા પણ 1000 રૂપિયા ખોટા શું લ્યા બગાડવા છે હું એમ કહું છું એ બગડે છે તો બગાડવા જ ને વાત રેવા કરો. દો, જાઓ બાઈક નહીં લઈ તો જાઓ. તમે તાર ઘેર જતા રહો તો. ના જાવ છે મારા બાઈક માં 300 રૂપિયા પેટ્રોલ નોખતું રોડો બસ કે? આપણે 3 જણ મહમદ જાવ છોડો અલ્યા એમાં ત્યાં અંદર ના જાત પણ હજી હરખુજીન ને આબા ના છે હરખુજીન તો કહેવાનું ફોન કરો અરખુજી એટલે એ તો બહાર ગયા હતા હા હા એ તો બહાર ગયા છે કે ઉભા રહો, ફોન લાવું હું. લાદુ તો ફોન કરો તમે એટલે આ ફોને મારે જ બોરી ચાર્જિંગ પડ્યો છે બોરે પડ્યો છે હા મારે વિસરાઈ ગયો છે ફોન તો અથવાલ ને ફોન જ ગેડી જ વિહારી ના આવ્યો હા, હે? કેમ કે આ તો તે કીધું ફોન રાખી દે ફોન પાછા રાખતો જ નહીં તારી કોઈને ફોન આવે ના કરે ને શેનો તેમાં તો હવે શું કરશો પર હું ફોન લઈને આવરો ચાર્જિંગ પડ્યો સારું લઈને આવો તમે તરત. તમે ફોન ઠોકવાનો ના રાખવો પડે અલ્યા પણ રાતુજી છોકરો શીખે ચી તમે ખિજામથી કાઢીને લઈ જાઓ ખબર જ નહીં પડતી શું વર રાખો છો તાર તમે એક તો ઈ તો વાત સાચી છે તમારે કઈ પણ આ તો હવે શું ના શું શું વાત કરો એટલે છોકરાને ફોન નહીં છોકરાને નહીં તો લઈ આલો ઘરો ફોન નોકરી કરે છે અલ્યા ફોનમાં ખોટા પૈસા ભગાવરાય આજ નોકરી નહીં કરતો અલ્યા 10-15 હજાર નો ફોન વાત કરો છો મફત ફોન આવે છે 10-15 પગાર નહીં લાવતો પગાર તો શોખ લાવતો એક જ પગાર થાય કે એક પગાર થાય પણ એમ ના લઈ લેવરાય છોકરાને બખી ના પડાવરો તમે વળી કહેતા છો. એમાં જો બાકી પાડવાના આવે છે તારી? ફોન તો જુએ છોકરાને આ કોપર જો રિચાર્જ બળશે ને પેલો બેલેન્સ ના બળવું જો મથી રિચાર્જ માંથી ફોન થાવ જો બીજા કાર્ડમાં બેલેન્સ ને પેલા કાર્ડમાં રિચાર્જ છે કરો ને બળે તમારે ઓવે. ઓમ, ને બળે પૈસા બદલે થઈને હું નેટે નહીં કરાવતો 15,000 છોકરાને પગાર છે તો ફોન નહીં લઈ આલતા છોકરા લ્યો બાપ બેટા એક ફોન રાખી એટલે આવો શું ભિખારો ભોગવો છો મરી જાઓ આના કદે ઢોકણી પોણી ને ડૂબે મરી જાઓ રા હરખુજી ઉપર હરખુજી આપણે તો શું છે હાલો હરખુજી અલ્યા તમને કાલનું કીધેલું નતું ઓવે ઓવે તમે કોમથી બજાર જાશો એમ તો અમે હેડા તમે પછી આવો એમ ચીરથી હારો એટલે તમારે જે કોમ હોય તમે કોમ પટાઈને આવો તો હાલ દો ફોન હાલ દો જો ચાલુ રાખજો હલો હા કીધું બજારમાં જાત મારે લીટર પેટ્રોલ લેતા આવજો કે ના 107 રૂપિયા આલુ રામું તમને હોય હા પૂરેપૂરા આલ્યું હો પણ 110 નું મગાવો ખરું તમે ના પણ લીટર 107 નું નહીં આવતું એ તો બાટલામાં દેખાય બધું એ હારું હેડો એ હા 2 રૂપિયા જાડો. જો તમારે બાઈક હવે નહીં લેવું કોઈ અમે હું તો ના લ્યો પણ નહીં લેવું કોઈ હવે ગેડુજી આપણે હેડો તમારા બહેનનું પેટ્રોલ ગાડી વાળા કીધું હતું ચમ 1000 રૂપિયા ના આલવા પડે એમ તો જોર આવે છે હજાર રૂપિયા લે ખોટા 1000 રૂપિયા ભાગવા પડે બે વાળો ધોરણ ધ્યાન નહીં નીકળે, પાછું આવું પડશે. કલાકો 1000 રૂપિયા ભાગવા નહીં મારે. મારે કોમ છે બસ ઘઉં ભરી ઘેરે વાગતું જડો તો આ જોતા. અલ્યા પરપારી છે તારી નથી ઉભા પેલા મને ચક્કર માર્યું અલ્યા પરપારી છે કેમ પરપારે એટલી ક્યાંની છે તો ગમે એની દી ઈ તારે શું કોમ છે તારે તો હું લાવ્યું ઓ પરપારે નું ભલું થાય છે હું તમને ચાર નો કહું છું મને લઈ આનો છો તને તો બસ લઈ આવ્યો બસ ચારે કોઈ તુલચું પડી થઈ ગયું જીવો અમો પડ્યો છે રસ્તો. એમ
હોય જવાનું છે લઈ જવાનું છે એ ચોઈ જો છે મને તો બહુ મારે આવું છે. તો ગમે ત્યાં જાતો જો તો સર કહેવાનું જ નહીં ચો જાતા હોય તો ના પુસ્તકને ઈ કેવી હતું હું મૂકી ગયો તો સાચે એમાં છે એનું કે એક મુજુ કાકા મારે વાર્તા થઈ ગયા લીધા છો તારે નહીં લેતા આવું બસ લાવ્યું તું હું ભણવાનું છે હું ચાનો હેડ તો ભણવા દઉં છું. આ તાર કેવા કિસ્સા બને તને ખબર છે બાઈક વાળા કેટલા હેડે છે એટલે તો આ રોડ નીકળે ને જે સિંગલ પટ્ટી નીકળે ને હા જેટલો ઘર છે એટલા ઘડી ઘડી જમ ગોઠવેલા છે બધે જમ તો નહીં હેડતો તેની જોતો કેમ જમ્પ છે એટલા બધા ઘરે ઘરે જમશે એનો વાંચમાં જમ કરી નાખ્યા છે. તો વાત ઈ કેમ થાય છે આ તમારે સાયકલ લઈને જતા ને હા. બાઈક વાળા હો હેડી ઉડાડીને જતા રે અહીંયાનું શું થાય હા. અહીંયાનું કોઈ નંબરનું કોઈ ખબર હોય જ ના તારે અહીંયા ચીડી કોણ જાય એટલે મને કોંડા બોલવાની તો બતાવો રી. બતાવી દે હેડી લાચો હલો તો બાઈક તમે તો મહી નાખવા એમ કરો છો પાણી અલ્યા તાર ગિરાજી આ બાઈક ભાઈ જાને ખબર પડતી હોય આવો આવો રોમ અલ્યા તમે તો લખવું પડે તમે ત્યાં રાજા છે કમ્પ્લીટ છે એટલે મને અલ્યા. લખવો પડ્યો છે તારી એટલે મારા ભાઈને લખવો પડ્યો છે શિવાજી તો આ તો એમ કહેતા હતા કેમ લખવો પડ્યો છે કેમ લઈ ગયા. અલ્યા ફોનમાં તો કીધું પુરાજીને લખવો પડે એવું અભળાણું હતું અલ્યા ફોનમાં શું અભળ્યું એને લખવો પડ્યો છે હોય હું હેરાન થઈ જઉં છું અને હજી મને લખવો પાડવો છે એમ તમારે ધોધિયા ના ના પોસ મહિને તો સમાચાર લેવા આયા છે એટલે આમાં તો આયા કે તારા હવે એમ કે મારે હગો હું તો હજી આવું એમ નતો એટલે એમ કે સુખ શાંતિ જાય ને થોડુંક ઠીક થઈ જાય હા એટલે. તા એટલે અમે કીધું કમ્પ્લીટ થાય એટલે અમે હમાસા લેતા ના કે હતા એમાં હું અલ્યા તો ઉભા નહીં થઈ કેતા એટલે હવે તમારે લોકો બેહવાનું કે એટલે કોઈનો ઉભું આ રહેવાનું પેલા ઊંઝા જુઓ મોસા ઇન્જે ઊંઝા છે તમે અહીંયા હેડતા તો હું મોસો લાવડો અને પુરાજી એટલી તો ખબર પડવી જોઈએ કે આ પરોણા આવતા હોય ને તો દરવાજો બંધ ના રખાવરાય ઘરનો કોક ને કેવું લાગે કે અમાર બદલે બંધ કર્યો છે લાવ હું પકડી જાવ કહો તો ને જો ને તમે હું પાણી લાવું હા લાવો તમે હેડો પોણી ઓટ આવો એટલે આ તારી ગેરુ એટલે ધોત આવે છે ખબર નહીં પડતી આ અલ્યા તો એવો મોટો તબિયત સારી છે કોણ એ મૂર્ખું શું કરો તમે અલ્યા અરે તમારે હગો છે ઓએ એ તમારે તો કોઈ શરમ છે જ નહીં કતું અલ્યા હવરાય ના અલ્યા આ તો અલ્યા તમે આબલું કરી દીધું શિવાજી હારું છે આમ હારું છે શાંતિ છે કે આબલું કાઢો મત તમે કોમેડી લાગે કોમેડી આરે બોલે એટલે એ લાસા થા અહીંયા ભાઈ આવશે ને તો આપણે સાવા કરશે ખબર નહીં પડતી બે તો ચૂપચાપ બેહો લો પાણી હગા અચ્છે છે અમદાવાદ દવાખાનું થાય હવે અમદાવાદ જાય છે મને એટલે ભુલાજી શું શું અહીંયા આ અરે પેન ચોરી ઉડ્યા કે ઓએ અચ્છા લખવો પડ્યો મારો એમને ના ના પેહ દોતા હતા પેહનો ઓછો ચાલી રહેશો કે બસ બે ઓનલાઈન ક્ષેત્રમાં ઉડી હજી ક્ષેત્રમાં ઓછો હારા છોડ્યા ને આજે પડતા છે આજે એમાંથી લખવો પડતો છો ખબર નહીં પડતી પેનો અસર ના છોડવો પડે તારે આ છોડ્યો જ ના તે ચેરી ચેરી ઉડાય મૂર્ખા થયા એટલે મૂર્ખા ઈ નહીં મૂર્ખા તો તમે છો ફૂટ લેવા આવ્યા છો હગાના દોત કાઢો છો અલ્યા વિરાજી દોત કાઢો છો બેઠા બેઠા ગેડુજી બે જણા તમે દોત કાઢો છો અલ્યા મુચાય દોત કાઢું તો છું તમે કાઢતા ના દોત તારે એટલે આવી એ ખબર નહીં પડતી કે જો ફૂટ લેવા હગાના છે તો આમ થોડા હરખીને વાત કરો આ તો દોત કાઢી છે હગા એવું નતું આ તો વાતે આવતો જોક માર્યો તો હોય ને જે એ જોક યાદ રહી ગયો એટલે હગો આવતો હતો આ તમારા ભાઈને કોઈ નહીં હતા અમે ઓએ તમે તમે ચિંતા મત કરો અમે ભગવાન ને પ્રાર્થના કરો કે મારો ભગવાન તમે આ તમારા ભાઈને આ જીવન લખવા વાળા રાખે એટલે કે પ્રાર્થના કરે છે એટલે ના ના ભૂલ થઈ ગઈ એટલે એમ કે અહીંયા જેમ બને એમ જલ્દી હાજર કરી નાખે એમ. આ જીભ બળી ગઈ સોબડાની તો એવું કઈ એવરાય જો સોબડાની જીભને આમ થોડી કાબુમાં રાખવી પડે વાત હતી ભગવાન થોડુંક જોઈ જોઈને બોલ ના, તો ખબર પડતી જ નહીં તમને તો અને હરખુજી શિખર કેટલા રહ્યા હજી આયા નહીં શી કરી હવે કે હું આવું છું ને હજી આયા નહીં જોવા કા આપણે એકલા હેરતા કર્યા પર આથની શિખર ચમ બજારમાં જ્યાં હતા અને હું શું કહું હા. હેડો એટલે મોડું થાય હવે થાય છે વાત સાચી છે તમારે બસ મોડું થાય છે એટલે પણ ક્યારે કોમ છે હજી એટલે કોમ તમારે હગાઈ ન્યા છે એટલે કોમ નહીં હોતું અમારે હગાઈ ન્યા આવો એટલે કોમ હોય છે વાત કરો પણ એ તો નવરાશી અહીંયા ઊંઘી જ રહેવાનું છે કે અહીંયા શું કોમ છે બીજું એટલે
એટલે તમે એમ મને ખબર તમે ઊંધો મતલબ કાઢશો હું એમ નહીં કહેતો અને નવરા છો એમ- એટલે તમે શું કહેવા માંગો છો એટલે આ મોદાસી ઊભા નહીં થઈ ગયા જુઓ આ ઊભા થઈ ગઈ છે હા હું એ જ તો બીમાર છે એમ દસી મત કરો એમ. તમે તારા પાસે બેસી એ જાઓ. ઊભા કર તું હેડી થી એટલે એમ કહેતા હશે તમે વાત શું કરો છો આપણે- હેડી કેતા એમ જોવા એટલે આ 100 મહિના થઈ રહ્યા ખબર નહીં પડતી. ખબર નહીં પડતી હોય ને. એ કોકી હરખુજી આયા એટલે. આવરા હરખુજી રોમ રોમ હરખુજી તમે તો જેમ આટલા મોડા આયા હા હું સાયકલ લેવા જતો શિવાજી તેમ સાયકલ વળી શું કરી તમારા છોકરાને લાવી શિવાજી ને લાવી છે શિવાજીને લાવી છે એટલે તમને ખબર નહીં લાઈ છે કે દવાખાના લઈ જાવ કુદરતી આફત આવી છે એટલે ઉતરાવો દવાખાનામાં તો તોરે જે વાત સાચી છે દવાખાનું જ નહીં ઘણું કર્યું તો 5-6 લાખ રૂપિયા દવાખાનું કર્યું આ તો જબર છે લ્યા. એટલે તમારા માટે નહીં નહીં એમ મજાઈ જાય છે ને. પણ બાઈક પાછું કરો તમે થોડું અરકુજી બાઈક લઈને પાછળ જો. પાછળ પણ પાછળ કોઈ રાજુજી તમે હારો વિરાજીને ફરેલી હારી છે તમારે તો લાવી અલ્યા, છે. અલ્યા. કોઈ તમે બાઈક સાઈડમાં કરી દો તમે બાઈક સાઈડમાં કરી દો તમે હું તમને શું કહું છું હું તમને શું કહું છું મજાઈ જાય. વિરાજી આ જે વિરાજી લાઈફ નો રાજ્ય કરો હે હું તમને શું કહું છું આ વિરાજી ને ગેરુજી બે જણા રહ્યા ને મારા હગાન કેવા હતા તમને દોધ કાઢતા હતા બે જણા એ મોદાની એવી હાલત જોઈને તમારી હાલત કદાચ ખાયા તો હાય ના એમ કરતા રે એમ કરતા ના તો એને અફવા આવે હા. તારે તમે ખાલી જઈને જુઓ એમ નહીં એને તો દુખે છે વાત કરો તો આ ગેરુજી તો હજી આવું બંધ નહીં પણ થતું અરકુજી જા, શું તમે કરું? મોસામાં આવજો. તમે- તમે મને ઉતરવા દો અને વિરાજ છે હો બે જરા આપણે કોટમ દાવા જઈએ વિરાજીને નહીં લાવી ને ભાઈ જાય પણ હા. તમારે નહીં લાવી લ્યા એટલે તમે કળ કરી બે જણા નવી લાવજો તમે હગાની મદદ તો ના કરી કોઈ શિવાજી અને મારો અંડાઈ તું શું લાવી છું ભરો એટલે આખુજી અમે તો કોઈ ઉઠમણું લાવી નહીં તમે ચોક ના લાવી એ લાવી છે કે તારે આપણે કેસ હાલ છે ને કેસ હોતું છે વળી હોય ચમ તો હોય છે દવાખાનાના પૈસા હોય વળી હોય એટલે કેસ ચમ ના વાત કરો તમારા હગાઈ અમે કેસ નહીં હાલતા ઉઠમણા હાલ બંધ નહીં થઈ જાય હા. બંધ થઈ જાય પણ કદાચ ઓઢમણું હોય તો પૈસા હોય વળી હોય તો હોય એટલે પૈસા આલવા પડી એટલે આ તો પૈસા થઈ ગયા છે પણ આ તો મેં લાવી છે પાડે વાત કરો તો જો હોય પૈસા આલો જે આવું હોય વિરાજી લાવાડો તમે સારી. કરાવશો તમે કરાવશો હોય. તમારા હગામ લઈ જાય એટલે નહીં બસ નીકળતા સારું સારું કેમ સારું લાગે છે વેસું કરે સીધા આજકાલ તો કરડે જ કે મફત આવે પૈસા આ સાઈડમાં મેલો હોય તે અહીંયા ને શું હરવું ફરવું હોય ને તો અમે બિહારી ગયા આકા બાકા અલા કરવાના વિરાજી આ 20 રૂપિયા આલ્યા છે હોય એટલે ઓઢમણું છે હોય એટલે 20 રૂપિયા તો છોકરાને આલવાના હોય. તારે આ ઉઠમણું 20 રૂપિયા થાય લ્યા હા. એટલે રાજુજી જે આલે રાજી લઈ લેવાનું હોય માગવાના હોય પૈસા વાત કરો છો લાવો તમે 100 રૂપિયા લાવો એમ ના હોય ગેડુજી 100 રૂપિયા આલ્યા છે ચાલતું છે અલા, વાત કરો 100 રૂપિયા તો. આલો. એટલે તમારે આબરૂ કાઢો તો મારી હોય પણ તમારે હગાસી જેવા પાસે થઈને પૈસા હોય કઢાવવાના તો છે કે કાઢો નહીં? તમે એટલે હો તમારા કાઢો. હગમ હોની નોટ નહીં તારે આલતા? મેં વળી કીધું 500 ની કાઢીને આલે છે લે આવી બતાર ભાઈ એમ નાક કોમ આવે છે આવતું છે કોમ વાત કરો સાવા કરો નહીં તમે. મોને. જો હવે 60 રૂપિયા લો. એકદમ આબરૂ ખાતો મત પણ આ તો ચેવી વાત કરે છે પણ હવે વેપાર ચાલુ છે હા. વી હાલો ને વધારે હાલો ને કોઈ લીધું છે જો, તમે જો. વાત કરો છો જે આવતા હોય તો હાલવા પડે તારે. પાછા લે કાયદેસર ઈ તો તમારે હગમ લઈ જાઓ એટલે પાછા આવી જાય તારે. તેમાં મુંજી મુંજી રહ્યા અરખુજી અમે આ તો મેલો પણ લ્યો પુરાજી હે માય મારા હગામ જે દાડે હોય ને જે દાડે મારા હગામ આવે ને એ દાડે 500 ના કટાવ કે ઓ કાઢ્યા છે હોત કાઢ્યું ઓએ કાયદેસર ઓવે જો. 500 નહીં કાઢું સાવ કર્યું લાસાર કર્યું પછી તો કાઢશે કે ગુનગુન કરો છો હોય ને વાતો કરે તો આપણે હેડું નહીં કીધું વિરાજી. વધારે જોતા ચાલુ એમ ઓય લ્યો આપણે હેડું નહીં મોડું થાય છે. એટલે જવરાય છે લ્યો રાખો એ આ શું ઢોરદવા છે વાત મારે ચોય ની રીત ચોય કાઢો મોય જોતું તાર તો મોડું થાય છે ઢોરો દુવાન નહીં ટાઈમ થતો અને ઈ તો ભર્યું બધે અરખુજી આ તમે સાયકલ ચોટ લાયા બજારમાંથી હતા એમ ઓય જોયું આપણે બધા ખાલી હાથ આયા હું દવાખાનામાં જતો પણ એની હાલત હતી બેગાડીની આ ફેરવી નહીં કરી દીધું અને એને એટલું દવાખાનું આવ્યું હતું ને કે પૈસા જ નતા અહીંયા આમ તો અરખુજી દવાખાનામાં મને પણ પૈસા માંગ્યા જ નહીં અરખુજી આ સેવાનું કામ સારું કર્યું હો. હાલવાનું કરવું પડે છે તારે આમ તો ઓના માથેથી એક વાત યાદ આવી આ ઘણા છોકરા નહીં કોઈ અપંગ હોય કોઈ લખવા કરતો હોય હા એને આવી સરકારી સહાય મળે છે કે મળે ને, સરકારી સહાય મળે છે ઘણીએ મળે ખાલી ફોર્મ ભરવું પડે. હા નેહાલમાં નામ લખવાનું હોય ફોર્મ ભરવાનું હોય હા, ધ્યાનમાં નામ લખાવો ને તો મળે પાછું હા નકર સરકારી સહાય આવી ના રે, ઘણીએ મળે પંચાયતમાં દાખલો લખવાનો હા. અને નેહાલમાં જ જવાનું એમ હોવ નેહાલનો દાખલો 25 આ તો એટલે વાત કરીએ એમ અરખુજી લઈને આવ્યા એટલે ના તમે સારું કામ કર્યું હશે ઓઈને કેમ મળે લઈને જ આપવું પડે છે તો વાત સાચી એટલે કોઈ એને તો ભણવા જ નતા બેહાર્યા નોમ જ નતું લખાયું હવે કોણ આવે પણ આટલી ઉંમરે ના મળે એ તો જન્મનો હોય ને તો જ મળે નિહાલનું પેલું નોમ ના લખાય
લ્યો અમે હવે એડવાન્સ કરશો મારે ઢોરો દુવાન કરી ના સુધી ના હવે આવજો એટલે શિવાજી આવજો હો.